વડોદરામાં સંસ્કારી નગરીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે, જેમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનું આગમન થયું હતું। હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ દરમિયાન શંકરાચાર્યએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર અંગે પોતાનું સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું હતું કે તેમણે સરકારને તરત જ કાર્યવાહી કરવાની અને બાંગ્લાદેશમાં રહેલા તમામ હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અપીલ કરવામાં આવી છે। શંકરાચાર્યએ જણાવ્યું હતું કે ભારતમાંથી છૂટા પડેલા બાંગ્લાદેશની હેસિયત શું છે કે આપણને જ આંખ દેખાડે છે અને કેન્દ્ર સરકારની નીતિ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। તેમણે બાંગ્લાદેશ સામે ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે। સાથે જ બંગાળમાં બનતી બાબરી મસ્જિદ અને દેશભરમાં બાબરી મુદ્દે ઉભા થયેલા ષડયંત્ર સામે જાગૃતિ અને વિરોધ કરવાની પણ વાત કરવામાં આવી છે। આ પ્રસંગે શંકરાચાર્યએ આગામી દિવસોમાં વડોદરા મહારુદ્ર સંસ્થાન દ્વારા યોજાનાર ચતુર્વેદ પારાયણ કાર્યક્રમમાં સર્વજનોને ખાસ ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે। હિન્દુ સમાજ માટે આ સંદેશ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રેરણા તરીકે જોવા મળી રહ્યો છે, જે શંકરાચાર્ય દ્વારા સદાનંદ સરસ્વતીનું વડોદરામાં આગમન થયું છે, જે હિન્દુ વૈષ્ણવ અને પ્રેરણા મહોત્સવમાં નિવેદન આપવામાં આવી રહ્યું છે, જે બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે સુનિશ્ચિત કરવા કહેવામાં આવી રહ્યું છે, જે ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે, જે બાબરી મસ્જિદ અંગે જાગૃતિ અને વિરોધની જરૂરી કરવામાં આવી રહી છે, જે બાબરી મસ્જિદ અંગે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું વડોદરામાં આગમન થયું છે, જે વડોદરા મહારુદ્ર સંસ્થાન દ્વારા યોજાનાર ચતુર્વેદ પારાયણ કાર્યક્રમમાં સર્વજનોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યાં હિન્દુ સમાજ માટે સંદેશ એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રેરણા તરીકે જોવા મળી રહ્યું છે, જે વડોદરામાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું આગમન થયું છે, જે હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં નિવેદન આપવામાં આવી રહ્યું છે।